કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી જે નવીન સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે તેમાં સંસ્કૃતનો પાઠ નંબર 1 ચિત્રપદાની 1-3 જે મિત્રો તમને ભાગ નંબર 1ના પાના નંબર 80 થી 83 ઉપર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સાચું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ કરીને તમે ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 7ના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ। પ્રકરણ નંબર 1 છે ચિત્રપદાની 1-3। પ્રશ્ન મિત્રો 1 છે શિક્ષકે કે વાલી જે સંસ્કૃત શબ્દો બોલે તે સાંભળીને સુવાચ્ય અક્ષરે લખો। તો અહીંયા મિત્રો તમારા શિક્ષક જે શબ્દ બોલશે એ તમારે લખવાના છે। આવા શબ્દો બોલી શકે છે જેમ કે આસંદહ, કટહ, તુલા, પ્રણમ અને જપમાલા। પ્રશ્ન 2 આપેલા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દ લખો। અહીંયા પહેલો પ્રશ્ન છે, પહેલું છે શબ્દ થેલું, તો સ્યુતઃ કહેવાય। મોબાઈલ તો એને ભ્રમણ ભાષઃ કહેવાય। દડો તો એને કંદુકઃ કહેવાય। ફૂટપટ્ટી તો માપિકા। હોડી તો નૌકા। માચીસ તો અગ્નિપેટિકા। સોય તો સૂચિકા। ચશ્મા તો ઉપનેત્રમ। કાંસકો તો કંડકતમ અને સાબુ તો ફેનકમ, બરાબર, એને ફેનકમ કહેવાય। પ્રશ્ન 3 નીચે આપેલા શબ્દોને તેની સામે આપેલા યોગ્ય ચિત્ર સાથે જોડો। મિત્રો પત્રભારઃ તો આ મિત્રો પત્રભાર છે। નિસરણી તો નિસરણી છે। મિત્રો અહીંયા રંધ્રિકા આપેલી છે તો એ આપણે જોઈશું। અહીંયા મિત્રો તમને આપેલું છે ચિત્ર મિત્રો ખિસકોલીનું, તો એ 4 નંબર આવશે। વૃક્ષસાયિકા, બરાબર, અને અર્ગલમ તો એને અર્ગલમ કહેવાય। અને અહીંયા જે મિત્રો 2 નંબરમાં હતું લખલ રંધ્રિકા, તો એ આ છે રંધ્રિકા, જે આપણે એને શું કહીએ છીએ? પંચ કહીએ છીએ। પ્રશ્ન મિત્રો 4 કૌંસમાં આપેલા શબ્દોનું યોગ્ય વર્ગીકરણ કરો। તો અહીંયા તમને શબ્દો આપેલા છે, એનું આપણે શાળા સંબંધિત વસ્તુઓ અને ઘર સંબંધિત વસ્તુઓમાં વર્ગીકરણ કરવાનું છે। તો શાળા સંબંધિત વસ્તુઓમાં રંધ્રિકા, પત્રભારઃ, માપિકા, કૃષ્ણફલકમ, વર્ગખંડઃ। ઘર સંબંધિત વસ્તુઓમાં સમીકરઃ, જપમાલા, પર્યક, યુતકમ અને દંતકુચઃ। પ્રશ્ન 5માં મિત્રો જોઈશું નીચે આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત નામ કોષ્ટકમાં છુપાયેલા છે તેની મિત્રો રાઉન્ડ કરવાનો છે। તો અહીં મિત્રો પ્યાલો છે, બરાબર, એવી રીતે પર્વત છે, તો અહીંયા તમામના નામ આપણે લખેલા છે, બરાબર। આસંદહ, બરાબર, પછી સંપાર્જની, દંડદીપઃ, પાદપઃ, પછી કંદુકઃ એટલે દડો થાય, કસચ, પછી પર્ણમ, પર્વતઃ, દ્વારમ, બરાબર, અને ગૃહમ। હવે જોઈશું અહીંયા મિત્રો આડાવડા છે એટલે આને ચષકઃ વંચાય, બરાબર, અહીંથી આવી રીતે છે, બરાબર, જો અહીંયા ચષકઃ છે એમ કે ગૃહમ છે, અને દ્વારમ કહેવાય, કંદુકઃ કહેવાય, બરાબર, આમ વાંચવાના છે, આમ ઉપરથી નીચે, નીચેથી ઉપર, બરાબર। નિર્જમ અને સંમાર્જની કહેવાય, બરાબર, પછી આસંદઃ, દંડદીપઃ, બરાબર, પછી પાદપઃ, એવી રીતે વાંચવાના છે। પર્વતઃ, પર્ણમ, તો આ રીતે ઉપર નીચે વાંચવાના રહેશે। પ્રશ્ન 6માં મિત્રો જોઈશું આપેલા ચિત્રોના આધારે શબ્દો ઓળખો અને તેની ફરતે રાઉન્ડ કરવાના છે। જેમ કે મિત્રો ચષકઃ, યોજિની અને કંદુક, તો આ દડાનું ચિત્ર છે તો એને કંદુક કહેવાય। એવી રીતે અહીંયા મિત્રો આપેલી છે એ દંડદીપઃ છે, ટ્યુબલાઇટ છે, ઇસ્ત્રી છે અને સમીકરઃ કહેવાય, બરાબર। પછી આ મિત્રો જે છે એ સૂચિકા છે, ફાઇલ છે, પછી કમ્પ્યુટર છે તો એને સંગણકમ કહેવાય, અને આ છે બારી છે અને વાતાયનમ કહેવાય। પ્રશ્ન મિત્રો 7 શબ્દ જૂથો સુસંગત ન હોય તે શબ્દ પરથી રાઉન્ડ કરવાનું છે। સુસંગત એટલે બંધ બેસતા ના હોય, ત્યારે કે જુઓ સ્યુતઃ, માપિકા અને લેખની, પણ ભ્રમણ ભાષા છે એ બંધ બેસતું નથી।
એવી રીતે તમે જોશો પાદપઃ, પર્વતઃ અને પ્રણમ. જ્યારે જપમાલા એ નથી બંધ બેસતું. અહીંયા નૌકા છે એ બંધ બેસતું નથી. એવી રીતે અહીંયા જોઈએ તો પત્રપીટિકા બંધ બેસતી નથી. અહીંયા આ શબ્દો બધા એક જેવા છે. પર્વતઃ નથી બંધ બેસતું. પત્રભારઃ બંધ બેસતું નથી. બાકીના શબ્દો એક જેવા છે. પ્રશ્ન 8માં જોઈશું આપેલા શબ્દનો ઉપયોગ કઈ ઉદાહરણ અનુસાર વાક્ય બનાવવાના છે. જેમ કે ચષકઃ અને એસ, તો અહીંયા ઉદાહરણ આપેલું છે એસઃ ચષકઃ અસ્તિ. એવી રીતે સમીકરઃ એસ, તો એસઃ સમીકરઃ અસ્તિ. બીજું છે વૃક્ષ સાયિકા એસા, તો એસા વૃક્ષ સાયિકા અસ્તિ. જપમાલા એસા, તો એસા જપમાલા અસ્તિ. ફેનકમ એતત, એતત ફેનકમ અસ્તિ. અને પાંચમું છે યુતકમ એતત, તો એતત યુતકમ અસ્તિ. તો આ વાત કરી વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ નંબર 1 સંસ્કૃતના સંપૂર્ણ સોલ્યુશનની. અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.